કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ-અભ્યાસ ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ, આજે આપણે એક મોસ્ટ આઈએમપી દાખલાનું સોલ્યુશન કરીશું. તો જુઓ સ્ટુડન્ટ, દાખલામાં તમને શું કીધેલું છે કે જક્સ લિમિટેડની તારીખ 31/3/2024 ના રોજ પૂરા થતા વર્ષની માહિતી નીચે મુજબ છે. વેચાણ 50,000 એકમો, સલામતી ગાળો 40%, એકમ દીઠ વેચાણ કિંમત 60 અને નફા જથ્થાનો ગુણોત્તર 30%. ત્યાર પછી તમારે બધી નીચે ગણતરી કરવાની છે. પણ સ્ટુડન્ટ, હું તમને શું કહું છું, સૌથી પહેલા તમારે શું કામ કરવાનું કે તમારા દાખલામાં તમને જે ઇન્ફોર્મેશન આપેલી હોય એ ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરીને કઈ કઈ વસ્તુ શોધી શકાય એવી છે એ પહેલા શોધી નાખો. બરાબર? હું શું કહેવા માંગુ છું ખબર પડે છે? હું તમને એવું કહું છું કે તમારા દાખલામાં જે ઇન્ફોર્મેશન આપેલી છે એ ઇન્ફોર્મેશનનો ઉપયોગ કરીને તમે કઈ કઈ વસ્તુ શોધી શકો. તો જો સૌથી પહેલા તમારા દાખલામાં એકમ દીઠ વેચાણ કિંમત કઈ દીધેલી છે, બરાબર છે? તો એક કામ કરી શકીએ ને આપણે, જો દાખલો પછી કરીએ, પહેલા ગણતરી કરીએ થોડી. બરાબર, તો સૌથી પહેલા આપણે એવું લખી શકીએ સ્ટુડન્ટ કે એકમ દીઠ વેચાણ કિંમત, એકમ દીઠ વેચાણ કિંમત. તો સ્ટુડન્ટ તમે જુઓ, તમારા દાખલામાં એકમ દીઠ વેચાણ કિંમત કેટલી છે? તો કે 60 રૂપિયા. તો અહીંયા તમે લખી નાખો પહેલા, તો કે 60 રૂપિયા એકમ દીઠ વેચાણ કિંમત. અને આ જે એકમ દીઠ વેચાણ કિંમત છે એમાં તમે એકમ દીઠ ફાળો માઇનસ કરી શકો? તો કે હા, નહીં સોરી, એકમ દીઠ ચલિત ખર્ચ, ફાળો નહીં, એકમ દીઠ ચલિત ખર્ચ. તો સ્ટુડન્ટ અહીંયાથી તમે એકમ દીઠ ચલિત ખર્ચ શું કરી નાખો? માઇનસ. ઓકે સર, આ તો અમને આવડે જ છે. હા, શું કરવાનું? તો કે પહેલા વેચાણ કિંમત, એમાંથી એકમ દીઠ ચલિત ખર્ચ શું કરવાનો? માઇનસ. એટલે તમને મળે શું? તો તમને મળે એકમ દીઠ ફાળો મળે. શું મળે? એકમ દીઠ ફાળો. ઓકે સર, સમજાઈ ગયું. સર, એકમ દીઠ ફાળો કેવી રીતે શોધવાનો? ભાઈ, એકમ દીઠ ફાળો શોધાશે કેવી રીતે? તો કે તમારા દાખલામાં નફા જથ્થાનો ગુણોત્તર આપી દીધો હશે. તો તમારો નફા જથ્થાનો ગુણોત્તર કેટલા ટકા છે? તો કે 30% છે. તો એનો મતલબ કે એકમ દીઠ ફાળો તમારો વેચાણના 30% થાય. તો તમારું વેચાણ કેટલા રૂપિયા છે? તો કે 60. 60 ના કેટલા ટકા કરવાના? 30% કરવાના. 60 ના 30% તમે કરો, 60 ના 30% એટલે 18 રૂપિયા. કેટલા રૂપિયા? 18 રૂપિયા તમારો શું મળે? ફાળો. જો 18 રૂપિયા તમારો ફાળો હોય તો તમારો ચલિત ખર્ચ કેટલો? તો અહીંયા તમારે શોધવાનું છે ચલિત ખર્ચ એકમ દીઠ. તો 60 માંથી 18 જાય તો અહીં કેટલા આવે સ્ટુડન્ટ? 42. ઓકે, હા સર, આ ઇન્ફોર્મેશન આપણને મળી ગઈ. હવે આ જ ઇન્ફોર્મેશન પરથી તમે બીજા બધા દાખલા ફટાફટ ગણી શકો છો. કેવી રીતે? હજુ બીજી વસ્તુ તમે કઈ શોધી શકો? તો કે સૌથી પહેલા તમે આ રીતે કરી શકો, કુલ વેચાણ. કુલ વેચાણ તમારું કેટલું થાય સ્ટુડન્ટ? અહીં ધ્યાન આપજો, કુલ વેચાણ. તો તમારા કેટલા એકમો છે? તો કે 50,000 એકમ છે. કેટલા એકમ છે? 50,000. તો 50,000 એકમો છે. એક એકમની કિંમત કેટલી છે? એક એકમની કિંમત કેટલી છે? 60 રૂપિયા છે. તો ચાલો ગુણાકાર કરો, તમારું વેચાણ કેટલું થાય? તો કે 50,000 એકમો ગુણ્યા 60, 30 લાખ રૂપિયાનું તમારું વેચાણ થાય સ્ટુડન્ટ. કેટલા રૂપિયાનું? 30 લાખ. તો 30 લાખ રૂપિયાનું જે વેચાણ છે એમાંથી તમે માઇનસ કરી નાખો. શું માઇનસ કરવાનું છે? તો કે આમાંથી તમે ચલિત ખર્ચ માઇનસ કરી નાખો. કયો ખર્ચો? ચલિત ખર્ચ. તો સ્ટુડન્ટ, ચલિત ખર્ચ તમારો કેટલો થશે? તો એકદમ શોર્ટકટમાં તમને કહું તો નફા જથ્થાનો ગુણોત્તર 30% હોય તો ચલિત ખર્ચ કેટલા ટકા થાય? 70% થાય. બરાબર છે? તો 30 લાખના 70% કરો. તમે આ રીતે પણ કરી શકો, કાં તો બીજી રીતે કઈ રીતે કરી શકો કે તમારો ચલિત ખર્ચ કેટલો છે? 42. તો 50,000 ગુણ્યા 42 કરો તો પણ ચાલે. બરાબર છે? તો 21 લાખ રૂપિયા. 21 લાખ રૂપિયા. બરાબર? એટલે તમને અહીંયા શું મળી જાય સ્ટુડન્ટ? તમારો કુલ ફાળો. કયો ફાળો મળી જાય? કુલ ફાળો તમને મળે સ્ટુડન્ટ. રૂપિયો. પેલો એકમ દીઠ હતો, આ કુલ હતો. એટલે 9 લાખ રૂપિયાનો તમને શું મળી જાય સ્ટુડન્ટ? ફાળો મળી જાય. આની ઉપર આ બે ઇન્ફોર્મેશન તમારે કરીને આની ઉપરથી તમે આખો દાખલો ફટાફટ કરી શકો છો. સર, કેવી રીતે? આ બે વસ્તુ શોધી ને હવે તમે જુઓ. નંબર 1, ચાલો આપણે નંબર 1 શોધવાનું. શું શોધવાનું છે? ચોખ્ખો નફો. તો સ્ટુડન્ટ, ચોખ્ખા નફા માટેનું સૂત્ર મેં તમને પહેલા શીખવાડી દીધેલું છે કે જ્યારે પણ તમારા દાખલામાં ચોખ્ખો નફો શોધવાનું કીધું હોય એટલે 3 વસ્તુનો ગુણાકાર કરવાનો.
જો 3 વસ્તુ આપ્યું હોય તો 3 વસ્તુનો ગુણાકાર કરવાનો. કઈ 3 વસ્તુ સર? તો કે સૌથી પહેલા તો વેચાણ, કારણ કે વેચાણ પરથી નફો શોધાય એટલે વેચાણ ગુણ્યા સલામતી ગાળો, ગુણ્યા સલામતી ગાળો ગુણ્યા નફા જથ્થાનો ગુણોત્તર, નફા જથ્થાનો ગુણોત્તર. તો સ્ટુડન્ટ વેચાણ તમારું કેટલું છે કુલ વેચાણ? તો કે 30 લાખ. તો 30 લાખ રૂપિયા કુલ વેચાણ આપણે અહીંયા લખી દેવાનું. સલામતી ગાળો કેટલો છે સ્ટુડન્ટ? તો કે સલામતી ગાળો હલો કેટલો છે? 40%. 40% અંદર કહી દીધેલું છે એટલે 40% આપણે કરીશું. અને નફા જથ્થાનો ગુણોત્તર કેટલો છે? તો કે 30%. તો 30% આપણે કરીશું. બરાબર. તો ફટાફટ તમે કરી નાખો એટલે તમારો ડાયરેક્ટ આન્સર આવી જશે સ્ટુડન્ટ. તો કે 30 લાખ ગુણ્યા 40% ગુણ્યા 30%. તો સ્ટુડન્ટ અહીંયા 3,60,000 રૂપિયા તમને નફો મળી જાય. જોયું? પહેલો દાખલો એકદમ ઇઝીલી થઈ ગયો. તો કે હા સર. ત્યાર પછી તમને શું શોધવાનું કીધું છે? ચોખ્ખો નફો શોધાઈ ગયો. ચોખ્ખો નફો શોધ્યા પછી તમને સ્થિર ખર્ચ શોધવાનું કીધું છે. સ્થિર ખર્ચ. તો સ્થિર ખર્ચ કેવી રીતે શોધાય? તો સ્થિર ખર્ચ શોધવો એકદમ સહેલો છે સ્ટુડન્ટ. તો સ્થિર ખર્ચ માટે તમારે સૂત્ર લખી દેવાનું. સ્થિર ખર્ચ, સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચ તમે એકદમ ઇઝીલી શોધી શકો છો. સ્થિર ખર્ચ માટે તમારે શું કરવાનું? તમારો જે ફાળો હોય ફાળામાંથી તમારે નફો શું કરી દેવાનો? માઇનસ. નફો શું કરી દેવાનો? માઇનસ. આ સૂત્રને તમે યાદ રાખો. બરાબર. સ્થિર ખર્ચ શોધવો હોય તો ફાળામાંથી નફો માઇનસ કરો. તમારો ફાળો કેટલો? બોલો. તમે ફાળો અહીંયા શોધી નાખ્યો છે કેટલો? 9 લાખ રૂપિયા. તો 9 લાખ રૂપિયા તમારો શું આવી ગયેલો? ફાળો. અને તમારો નફો તમે કેટલો શોધ્યો? 3,60,000. બસ પતી ગયું. આટલી બાદબાકી ના આવડે તો આટલું ખબર હોવી જોઈએ સ્ટુડન્ટ તમને. બરાબર. તમારો નફો શોધાઈ ગયો, તમારી પાસે ફાળો છે, ફાળાની અંદરથી તમે માઇનસ કરી નાખો. શું માઇનસ કરી નાખો? નફો. એટલે તમારો ડાયરેક્ટ જવાબ આવી જાય. બરાબર. તો અહીંયા તમારો જવાબ આવશે 5,40,000. કેટલી ટૂંકી રીતે જવાબ આવી ગયો? જો ચાલો ત્યાર પછી શું કીધેલું છે? 7,20,000 નફો મેળવવા માટે જરૂરી વેચાણ. બરાબર છે. તો ત્રીજા નંબરના દાખલામાં શું કીધેલું છે કે 7,20,000 નફા માટે જરૂરી વેચાણ. જરૂરી વેચાણ. તો સ્ટુડન્ટ જરૂરી વેચાણનું સૂત્ર શું છે? તો કે સાહેબ સિમ્પલ. પહેલા તો તમારે સ્થિર ખર્ચ કેટલો હતો? તો સ્થિર ખર્ચ લખી નાખો. એ સ્થિર ખર્ચની અંદર તમારે જરૂરી નફો શું કરી દેવાનો? પ્લસ અને છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર. નફા જથ્થાનો ગુણોત્તર. ચલો તમારો સ્થિર ખર્ચ કેટલો આવ્યો? તો કે સ્થિર ખર્ચ આપણે જો હમણાં શોધ્યો સ્ટુડન્ટ કેટલો? 5,40,000. તો 5,40,000 સ્થિર ખર્ચ લખો. પછી જરૂરી નફો તમારે કેટલો નફો જોઈએ છે? 7,20,000. તો 7,20,000 રૂપિયા નફો લખી નાખો. છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર. તો નફા જથ્થાનો ગુણોત્તર તો આપણને ખબર છે કેટલો હતો આપણો? 30%. તો ભાગ્યા કરી નાખો સ્ટુડન્ટ કેટલા? 30%. જવાબ આવી જશે આપણો 5,40,000 વત્તા 7,20,000 ભાગ્યા 30%. તો સ્ટુડન્ટ 42 લાખ રૂપિયા આવે. એનો મતલબ કે તમારે 42 લાખ રૂપિયાનું વેચાણ કરવું પડે. કેટલાનું વેચાણ કરવું પડે? 42 લાખ. જો તમે 42 લાખ રૂપિયાનું વેચાણ કરો ને તો તમને નફો મળે કેટલો? 7,20,000. હવે તમને ચોથા નંબરમાં કીધું છે કે જો ચલિત ખર્ચમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો નવું સમતૂર વિતરણ. બરાબર. તો નંબર 4. નંબર 4 માં એકમ દીઠ વેચાણ કિંમત તો તમારી પાસે છે જ. એકમ દીઠ વેચાણ કિંમત. બોલો સ્ટુડન્ટ. એકમ દીઠ વેચાણ કિંમત કેટલી છે? તો એકમ દીઠ વેચાણ કિંમત તમારી પાસે 60 રૂપિયા છે જ. ઓલરેડી 60 રૂપિયા છે. એમાંથી તમારે શું માઇનસ કરવાનું? ચલિત ખર્ચ. કયો ખર્ચો? ચલિત ખર્ચ. તો ચલિત ખર્ચ તમારો કેટલો છે? 42 રૂપિયા. કેટલા રૂપિયા છે? 42 રૂપિયા. ભાઈ તમારો ચલિત ખર્ચ જૂનો કેટલો હતો? 42 રૂપિયા. હવે તમને કીધું ચલિત ખર્ચમાં 20% નો શું કરવાનો? ઘટાડો. તો માઇનસ કરી નાખો સ્ટુડન્ટ 20%. 20% માઇનસ કરો એટલે તમારો ચલિત ખર્ચ કેટલો થઈ જાય? તો કે 42 માઇનસ 20%. તો 33.6 આટલા રૂપિયા તમારો ચલિત ખર્ચ થાય. તો હવે તમારો ફાળો કેટલો આવે સ્ટુડન્ટ? ફાળો કેટલો આવે? તો કરો -60.
તો સ્ટુડન્ટ 26.4. તો હવે તમારે શું શોધવાનું? નવો નફા જથ્થાનો ગુણોત્તર. નવો નફા જથ્થાનો ગુણોત્તર. નો ગુણોત્તર. બરાબર. એનું સૂત્ર શું છે સ્ટુડન્ટ? તમને ખબર જ હશે. ફાળો છેદમાં વેચાણ ગુણ્યા શું કરી દેવાનું? 100. ચલો, તમારો ફાળો કેટલો સ્ટુડન્ટ? 26.4. તમારું વેચાણ કેટલું? 60 ગુણ્યા કેટલા કરી દેવાના? 100. ચાલો ફટાફટ કરો તો કેટલા થશે? તો 26.4 ગુણ્યા 100 ભાગ્યા 60. તો સ્ટુડન્ટ 44% આવે તમારો નફા જથ્થાનો ગુણોત્તર. કેટલા ટકા? 44%. હવે તમને શું શોધવાનું કીધેલું છે તે જુઓ. સમતૂર બિંદુ. તો સમતૂર બિંદુ શોધી આવડે તો નવું સમતૂર બિંદુ. નવું સમતૂર બિંદુ. સમતૂર બિંદુનું સૂત્ર તો તમને ખબર જ છે. શું કરવાનું? તો કે સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચ છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર. નફા જથ્થાનો ગુણોત્તર. ચાલો, તો હવે આપણો સ્થિર ખર્ચ કેટલો છે બોલો? સ્થિર ખર્ચ આપણે શોધી નાખેલો હતો સ્ટુડન્ટ 5,40,000 અને આપણા નફા જથ્થાનો ગુણોત્તર કેટલા ટકા? 44%. ચાલો ફટાફટ જવાબ આવી જશે. 5,40,000 ભાગ્યા 44%. તો 12,27,273 આટલું આવે સ્ટુડન્ટ. 12,27,273 નવું સમતૂર બિંદુ તમારું. બરાબર છે. ચાલો ત્યાર પછી નંબર 5 માં તમને કીધેલું છે સ્ટુડન્ટ સલામતી ગાળો શોધવાનો. 8,10,000 ના નફાએ સલામતી ગાળો. સલામતી ગાળો. તો સલામતી ગાળો આપણે શોધવો હોય તો સલામતી ગાળાનું સૂત્ર શું છે બોલો? તો નફો છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર. નફા જથ્થાનો ગુણોત્તર. તો તમારે કેટલો નફો જોઈએ છે? તો કે 8,10,000. નફા જથ્થાનો ગુણોત્તર કેટલો સ્ટુડન્ટ? જૂનો લખવાનો. નફા જથ્થાનો ગુણોત્તર આ નહીં લખતા 44 છે, તો ચોથા નંબરના દાખલા માટે છે. નફા જથ્થાનો ગુણોત્તર એટલે આપણા દાખલામાં જે આપ્યો હોય તે લેવાનો. કેટલા ટકા? 30%. તો અહીંયા આપણે 30% લખી દેવાના. તમારા દાખલાનો આન્સર આવી જશે 8,10,000 ભાગ્યા 30% એટલે થશે 27 લાખ. એનો મતલબ કે 27 લાખ રૂપિયાનું તમે વેચાણ કરો ના 8,10,000 ના નફા માટે એટલે 27 લાખ રૂપિયાનો તમારો સલામતી ગાળો હોય ત્યારે તમને 8,10,000 રૂપિયાનો શું થાય? નફો થાય. અને હવે છેલ્લો દાખલો નંબર 6. તો નંબર 6 માં તમને શું કીધું છે? વેચાણ કિંમતમાં 25% નો વધારો કરવામાં આવે. તો આપણે એક કામ કરીએ. નવી વેચાણ કિંમત. તમારી વેચાણ કિંમત પહેલી કેટલી હતી? પહેલા તમારી એકમ દીઠ વેચાણ કિંમત કેટલી હતી સ્ટુડન્ટ? જો 60. તો 60 રૂપિયા હતા. એમાં કેટલા રૂપિયા વધારવાના કીધા? કે વેચાણ કિંમતમાં 25% નો વધારો કરો. તો 25% આપણે વધારીએ સ્ટુડન્ટ તો અહીં કેટલા થાય? 75 રૂપિયા. કેટલા થાય? 75 રૂપિયા. બરાબર. પછી શું કીધું? ચલિત ખર્ચ 10% વધે. આમાંથી માઇનસ કરો ચલિત ખર્ચ. તો સ્ટુડન્ટ ચલિત ખર્ચ કેટલા રૂપિયા હતો? જો અહીંયા જોઈ લો. આપણે ચલિત ખર્ચની ગણતરી કરેલી. ચલિત ખર્ચ 42 રૂપિયા હતો. તો 42 આપણે લખીએ. એમાં કેટલાનો વધારો? 10% નો. જો અંદર કીધેલું જ છે ચલિત ખર્ચમાં 10% વધે. બરાબર. તો કેટલા છે? 42 વત્તા 10% એટલે અહીંયા થઈ 46.2 માઇનસ 75 એટલે 28.8 અહીંયા થશે. આ શું આવ્યો તમારો? ફાળો. તો નવો નફા જથ્થાનો ગુણોત્તર. નફા જથ્થાનો ગુણોત્તર કેટલો થશે? નવો નફા જથ્થાનો ગુણોત્તર તમારે શોધવો હોય સ્ટુડન્ટ તો તમારે શું કરવું પડે? ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. વેચાણ ગુણ્યા 100. તો ફાળો કેટલો બોલો? તો ફાળો છે 28.8. વેચાણ કેટલું છે?
75 ગુણ્યા 100 કરો 28.8 ગુણ્યા 100 ભાગ્યા 75 38.4% આવશે સ્ટુડન્ટ કેટલા 38.4%. હવે શું શોધવાનું કીધેલું છે તે જોઈ લો. હવે તમને કીધું છે સ્થિર ખર્ચમાં 20% નો વધારો. નવો સ્થિર ખર્ચ લખી નાખીએ પહેલા આપણે. અહીંયા આપણે લખીએ નવો સ્થિર ખર્ચ. સ્થિર ખર્ચ તો સ્થિર ખર્ચ કેટલો હતો 5,40,000 હતો ને. જો આપણે સ્થિર ખર્ચ કેટલો શોધેલો સ્ટુડન્ટ 5,40,000. એમાં સ્થિર ખર્ચમાં કેટલાનો વધારો કરવાનો કીધો છે 20%. 20% નો વધારો કરો. ચાલો તો કેટલા થશે 5,40,000 વત્તા 20%. તો સ્ટુડન્ટ થશે અહીંયા 6,48,000. એટલે તમારો નવો સ્થિર ખર્ચ કેટલો થાય 6,48,000. બરાબર. હવે શું કીધું છે તે છતાં એનો મતલબ કે આટલું બધું કરવા છતાં એટલે શું કર્યું આટલું બધું એટલે તો કે વેચાણ કિંમતમાં વધારો કર્યો, ચલિત ખર્ચમાં વધારો કર્યો, સ્થિર ખર્ચમાં વધારો કર્યો, છતાં પણ હાલનો નફો જાળવી રાખવા માટે જરૂરી વેચાણ. હાલનો નફો જાળવી રાખવા માટે જરૂરી વેચાણ. તો આપણે લખી દેવાનું હાલના નફા માટે વેચાણ. તો હાલના નફા માટે વેચાણ કરવું હોય બરાબર તો શું લખવાનું પહેલા તો કે સ્થિર ખર્ચ વત્તા નફો છેદમાં નવો નફા જથ્થાનો ગુણોત્તર. નફા જથ્થાનો ગુણોત્તર. તો સ્થિર ખર્ચ કેટલો સ્ટુડન્ટ નવો બોલો તો 6,48,000. હવે કયો નફો છે હાલનો નફો. હાલમાં કેટલો નફો છે એ ચેક કરો. તો હાલમાં આપણો નફો છે 3,60,000 રૂપિયા. કેટલો છે 3,60,000 રૂપિયા. તો 3,60,000 રૂપિયા હાલમાં આપણને નફો થઈ રહેલો છે. નફા જથ્થાનો ગુણોત્તર કેટલો છે 38.4%. જુઓ હવે આપણો જવાબ કેટલો આવે છે ભાગ્ય કરો 38.4%. તો સ્ટુડન્ટ આવશે 26,25,000. 26,25,000. 26,25,000 રૂપિયાનું તમારે શું કરવું પડે વેચાણ કરવું પડે. તો આ રીતે તમારે આખો દાખલો કરવાનો હતો. જો દાખલા એકદમ સહેલા છે સ્ટુડન્ટ, કોઈ અઘરા કઈ દાખલા છે નહીં. ખાલી થોડું તમારે સમજીને દાખલો કરો તમારા દાખલાનો જવાબ આવી જ જશે. બરાબર છે. તો ચાલો સ્ટુડન્ટ આવજો. બાય બાય. કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ આજે આપણે રોકડ અંદાજપત્રનો એક મોસ્ટ આઈએમપી દાખલાનું સોલ્યુશન કરીશું. તો સ્ટુડન્ટ સૌથી પહેલા દાખલાની વાત કરીએ તો અંદર કીધેલું છે કે નીચેની વિગતોનો ઉપયોગ કરીને જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 માટે ઇન્સ્ટન્ટ એન્ડ કંપની માટે રોકડ બજેટ તૈયાર કરો. બરાબર છે. ચાલો તો અહીંયા તમને મહિના કહી દીધા છે સ્ટુડન્ટ. માસમાં કયો કયો મહિનો આપ્યો છે એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. ત્યાર પછી સ્ટુડન્ટ તમને વેચાણ કહી દીધેલું છે 40,000, 40,000, 37,500, 45,000, 42,500 અને 40,000. એ જ રીતે તમને ખરીદી આપી છે સ્ટુડન્ટ. પછી તમને મજૂરી આપી છે અને ખર્ચ આપ્યા છે. દાખલામાં સૌથી પહેલા વધારાની માહિતીમાં કીધેલું છે કે 1 જુલાઈના રોજ રોકડ શિલ્લક 7,500 છે. એટલે જુલાઈ મહિનામાં તમારી જે રોકડ શિલ્લક છે એ કેટલી છે તો કે 7,500. ઓકે આટલું થઈ ગયું. હા હવે તમારા દાખલામાં વેચાણ છે, ખરીદી છે, મજૂરી ને ખર્ચા, બસ એની એન્ટ્રી માંડો એટલે તમારો દાખલો પૂરો. તો પહેલા આપણે વેચાણ જોઈએ. વેચાણ વાળો કોઈ હવાલો છે તો કે અહીંયા કીધું છે રોકડ વેચાણ કુલ વેચાણના 20% છે. જે રોકડ વેચાણ છે બરાબર છે એ રોકડ વેચાણ કેટલું છે કે તમારું જે કુલ વેચાણ હશે એના 20% છે. અને વસૂલાતનો સમયગાળો મહિનામાં 15 દિવસનો. જ્યારે પણ તમારા દાખલામાં મહિનામાં 15 દિવસ કીધું હોય ને એનો મતલબ થાય 50% રકમ એ જ મહિના મળે અને બીજી 50% એના પછીના મહિને મળે. એટલે સ્ટુડન્ટ આપણે અહીંયા ગણતરી કરવી હોય ને તો એક કામ કરીએ અને નીચે જ આપણે ગણતરી કરી નાખીએ. બરાબર. કયો મહિનો છે એપ્રિલ થી આપણે જુલાઈ નું બનાવવાનું છે સ્ટુડન્ટ. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર તો આપણે જૂન થી જરૂર પડશે. આપણે છે ને એપ્રિલ, મે ની બહુ જરૂર નથી. તો આપણે એક કામ કરીએ સૌથી પહેલા અહીંયા લખી નાખીએ સ્ટુડન્ટ જૂન. ત્યાર પછી જૂન પછી કોણ આવશે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર.
ઓકે, સૌથી પહેલા તમારે શું કરવાનું સ્ટુડન્ટ? તો સૌથી પહેલા તમારે લખી નાખવાનું છે વેચાણ. બરાબર, તો સૌથી પહેલા તમે વેચાણ લખી નાખો. તો વેચાણ આપણે જોઈએ સ્ટુડન્ટ, તો અહીંયા વેચાણ આપ્યું જૂન મહિનાનું 37,500, 37,500 છે જૂન મહિનાનું વેચાણ. જુલાઈ મહિનાની વાત કરીએ તો 45,000 છે. પછી ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો 42,500 છે. અને સપ્ટેમ્બર મહિનાની વાત કરીએ તો 40,000 છે. 40,000. આ તમારું શું થઈ ગયું સ્ટુડન્ટ? વેચાણ. આ જે વેચાણ છે એમાંથી તમે માઇનસ સૌથી પહેલા કરી નાખો રોકડ વેચાણ. કયું વેચાણ? રોકડ વેચાણ. તો સ્ટુડન્ટ તમારા દાખલામાં કહી દીધેલું છે રોકડ વેચાણ કેટલું છે. રોકડ વેચાણ કુલ વેચાણના 20% છે. તો 20% આપણે માઇનસ કરવા પડશે. ચલો 20% આપણે માઇનસ કરીએ. એટલે 20% આપણે માઇનસ કરીશું ને સ્ટુડન્ટ, એટલે તમને શું મળી જશે? એટલે તમને મળી જશે ઉધાર વેચાણ. શું મળી જશે? ઉધાર વેચાણ. ચાલો, તો હવે રોકડ વેચાણ કેટલા ટકા છે? 20% છે. તો 20% કરો તો 37,500 ગુણ્યા 20%, તો 60,500 અહીંયા આવશે આ રોકડ વેચાણ. પછી 45,000 ગુણ્યા 20% કરો તો અહીં કેટલા આવશે? 9,000. 42,500 ગુણ્યા 20% કરો 8,500. 8,500. ચાલો, પછી 40,000 ગુણ્યા 20% કરો 8,000. ઓકે, ચાલો હવે એમાંથી તમે માઇનસ કરતા જાઓ સ્ટુડન્ટ. તો 37,500 માંથી આપણે માઇનસ કરીએ 7,500. તો સ્ટુડન્ટ અહીંયા તમારું ઉધાર વેચાણ કેટલું થઈ જાય? 30,000. 45,000 માઇનસ 9,000 કરી નાખો તો અહીં થશે તમારું સ્ટુડન્ટ ઉધાર વેચાણ 36,000. 42,500 માંથી માઇનસ કરી નાખો 8,500 તો અહીંયા તમારું થઈ જશે સ્ટુડન્ટ કેટલા? 34,000. ચાલો, પછી 8,000 40,000 માંથી 8,000 માઇનસ કરો 40,000 માઇનસ 8,000 એટલે તમારું થઈ જશે અહીંયા 32,000. આ તમારું શું થયું સ્ટુડન્ટ? ઉધાર વેચાણ. હવે સ્ટુડન્ટ આ ઉધાર વેચાણ છે ને એની આપણે શું કરવું પડશે? ઉઘરાણી. તો ઉઘરાણીમાં તમને શું કીધું? બરાબર ધ્યાન આપજો. તો અહીંયા આપણે લખીએ ઉઘરાણી. તો ઉઘરાણીમાં આપણે કેટલા દિવસ કીધા છે? જો રોકડ વેચાણ કુલ વેચાણના 20% છે. વસૂલાતનો સમયગાળો મહિનામાં 15 દિવસ કીધું હોય ને એટલે 50% જે તે મહિને, 50% જે તે મહિને, જે તે મહિને એટલે જે મહિનામાં વેચાણ થયું એ જ મહિના, અને બીજા 50% બીજા મહિને, બીજા મહિને. સર ના ખબર પડી. અલા ભાઈ હમણાં સમજ પડી જશે. અહીંયા ધ્યાન આપો. અહીંયા કુલ ઉઘરાણી મળી જશે. બરાબર, ચાલો અહીંયા લખીએ કુલ ઉઘરાણી. કુલ ઉઘરાણી. તો સ્ટુડન્ટ અહીંયા દાખલામાં તમને શું કીધેલું છે? 50% જે તે મહિને એટલે કે જૂન મહિનામાં તમે જે 30,000 રૂપિયાનું વેચાણ કર્યું, 30,000 ના 50% એટલે 15,000 જૂન મહિનામાં મળશે. બીજા 15,000 તમને જુલાઈ મહિનામાં મળશે. પછી જુલાઈ મહિનામાં તમે 36,000 રૂપિયાનું ઉધાર વેચાણ કર્યું, 36,000 ના 50% એટલે 18,000 એ જ મહિનામાં મળી જશે. બીજા 18,000 એની પછીના મહિનામાં મળશે. 34,000 એટલે કે 17,000 એ જ મહિનામાં મળશે. બીજા 17,000 એની પછીના મહિનામાં મળશે. 32,000 ના અડધા 16,000 એ જ મહિનામાં મળશે. બીજા 16,000 સપ્ટેમ્બર પછી ઓક્ટોબરમાં મળશે. ઓક્ટોબરની આપણે કોઈ જરૂર નથી. તો અહીંયા સ્ટુડન્ટ કેટલું આવશે? 33,000. અહીં કેટલા આવશે? 35,000. અહીં કેટલા આવશે? 33,000. આપણે એકવાર ઉઘરાણી જોઈ લઈએ. 33, 35, 33, 33, 33. યસ. તો અહીંયા સ્ટુડન્ટ આપણે રોકડ, અહીંયા સૌથી પહેલા આપણે લખી દઈશું રોકડ વેચાણ, અને ત્યાર પછી બીજા નંબર પર આવશે ઉઘરાણી.
રોકડ વેચાણની વાત કરીએ સ્ટુડન્ટ, તો રોકડ વેચાણ કોનું લેવાનું છે આપણે? જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. 985 અને 8. 9000, 8500 અને 8000. બરાબર. હવે 33, 35, 33. 33000, 35000 અને 33000. ઓકે, થઈ ગયું. રોકડ જાવકની વાત કરો તો સૌથી પહેલા તમારે શાની વાત કરવાનું? ઉધાર ખરીદી 1 મહિના પછી પટાવટ કરવામાં આવે છે. રોકડ ખરીદી કુલ ખરીદીના 10% છે. તો આની જેવું સ્ટુડન્ટ અહીંયા જ આપણે લખીએ. હવે આ વેચાણની વાત થઈ ગઈ. હવે આપણે શાની વાત કરીએ? ખરીદીની. અહીંયા આપણે હેડિંગ આપી દઈએ સ્ટુડન્ટ, શું? ખરીદી. બરાબર, ધ્યાન આપજો ખરીદી પર. ખરીદીની વાત કરીએ તો જૂન મહિનાની ખરીદી કેટલી છે? પહેલા જોઈ લઈએ ખરીદી જૂન મહિનાની 21-25. 21000. જૂન મહિનામાં 21000 છે. જુલાઈમાં 25000 છે. એમની ખરીદી થઈ 22,500, 17,500. 22,500 અને 17,500. આ ખરીદી છે. આ ખરીદીમાંથી માઇનસ કરી નાખો રોકડ ખરીદી. સ્ટુડન્ટ, રોકડ ખરીદી કેટલા ટકા કીધેલી છે તે જોઈ લો. 20% છે. તેને માઇનસ કરી નાખો એટલે તમને મળી જશે ઉધાર ખરીદી. કઈ ખરીદી મળી જશે? ઉધાર ખરીદી. ચાલો, તો રોકડ ખરીદી કેટલા ટકા છે એ જોઈ લો તમે. ઉધાર ખરીદીની 1 મહિના પછી પટાવટ કરવામાં આવે છે. રોકડ ખરીદી કુલ ખરીદીના 10% છે. કેટલા ટકા છે? 10%. 10% એટલે અહીંયા કેટલા થશે? 2100. અહીં કેટલા થઈ જશે? 2500. અહીંયા કેટલા થશે? 2250. નહીં 1750. ચાલો કરો તો 21,000 માઇનસ 10%. 18,900. અહીં 22,500. 22,500 માઇનસ 10%. 20,250. 17,500 માઇનસ 10%. 15,750. બરાબર. હવે ચુકવણી કેવી રીતે કરવાની છે જોઈ લો. ચુકવણી તો ચુકવણી માટે તમને કહી દીધેલું છે સ્ટુડન્ટ. ચુકવણી માટે શું કહી દીધેલું છે? ઉધાર ખરીદી 1 મહિના પછી. 1 મહિના પછીનો મતલબ થાય જૂનના પૈસા જુલાઈમાં, જુલાઈના ઓગસ્ટમાં અને આ ઓગસ્ટના સપ્ટેમ્બરમાં. પતી ગયું. બરાબર. તો અહીંયા આપણે લખીએ રોકડ ખરીદી અને પછી ચુકવણી. રોકડ ખરીદી કેટલી લખવાની? જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર ની રોકડ ખરીદી લખવાની. તો 2500, 2250 અને 1750. 2500, 2250 અને 1750. ચાલો, પછી ચુકવણી કેટલી આવશે તે જોઈ લો. ચુકવણી 18,900, 22,500. 18,900, 22,500, 20,250. 20,250. બરાબર છે. ચાલો જોઈ લઈએ હજુ એક વાર. 18,900, 22,500 અને 20,250 થઈ ગયું. એનો મતલબ કે આની એન્ટ્રી આપણી થઈ ગઈ, આની એન્ટ્રી પણ આપણી થઈ ગઈ, આની એન્ટ્રી પણ. ખર્ચામાં ₹250 ના ભાડાનો સમાવેશ થાય છે. તો ભાડાને અલગ કરી નાખો સ્ટુડન્ટ. ભાડાને શું કરી નાખો? અલગ. ભાડું ખર્ચામાં આ જે ખર્ચો છે ને એમાં ₹250 શાના છે? ભાડાના. તો ભાડું બધામાંથી શું કાઢો? માઇનસ. બરાબર.
ભાડું બધામાંથી 250 માઇનસ કરી નાખો. તો અહીં માઇનસ કરશો એટલે 2250 આવશે. પછી અહીંયા કરશો એટલે 2750 આવશે. અહીંયા કરશો એટલે 3250 આવશે. અહીંયા કરશો એટલે 2750 આવશે. અહીં કરશો એટલે 2750 આવશે. નહીં કરશો તો 2250 આવશે. તો ભાડું બધામાં લખી નાખો 250. 250, 250, 250. આ તમારું શું થઈ ગયું સ્ટુડન્ટ? ભાડું. ખર્ચામાં 250 ના ભાડાનો સમાવેશ થાય છે. મજૂરીની ચૂકવણી 15 દિવસે. મજૂરીની ચૂકવણી 15 દિવસે કીધી, પણ બાકીના ખર્ચા ક્યારે ચૂકવવાના એવું કોઈ કીધું નથી. તો એ ખર્ચા પણ જે તે મહિનામાં ચૂકવવાના હશે એવું આપણે માની લઈએ. તો ખર્ચા, જુલાઈનો ખર્ચો જુલાઈમાં, જુલાઈનો કેટલો? 3250, 3250, 2750 ને સપ્ટેમ્બર નો છે 2250. બત્રીસ 50, 2750 અને 2250 પતી ગયું. હવે ખાલી સ્ટુડન્ટ તમારે શું રહ્યું? મજૂરી. બસ મજૂરી થઈ જાય એટલે પતી ગયું. હવે મજૂરીમાં તમને શું કીધેલું તે જોઈ લો. મજૂરીમાં તમને કહી દીધેલું છે મજૂરીનો ચૂકવણીનો દર 15 દિવસ. 15 દિવસ એટલે 50% જે તે મહિનામાં જ. બરાબર. અહીંયા આપણે લખીએ મજૂરી. મજૂરી બી જૂન મહિનાથી જ આપણે સ્ટાર્ટ કરીએ. તો મજૂરી કેટલી છે? જૂન મહિનાની મજૂરી 11,000, 12,000, 10,000 અને 9,000. 11, 12, 10, 9. 11,000, 12,000, 12,000, 10,000 અને 9,000. આ તમારી શું છે સ્ટુડન્ટ? મજૂરી. એમાં મજૂરીની ચૂકવણી કેવી રીતે કરવાની છે? તો અહીંયા લખી દેવાનું ચૂકવણી. 50% જે તે માસમાં. 15 દિવસ કીધું છે એનો મતલબ કે 50% એ જ મહિનામાં, બીજા 50% બીજા મહિને. બીજે મહિને. તો આના 50% કેટલા થાય? 5500 એ જ મહિને. બીજા 5500 બીજા મહિને. 12,000 ના 6,000 એ જ મહિને, બીજા 6,000 બીજા મહિને. 10,000 ના 50% એટલે 5,000 એ જ મહિનામાં, બીજા 5,000 બીજા મહિનામાં. અને 9,000 ના 4500 એ જ મહિનામાં, અને બીજા 4500 એની પછીનો સપ્ટેમ્બર પછી ઓક્ટોબર મહિનામાં. બરાબર. ચાલો ટોટલ કરો. ટોટલ ખાલી આટલા જ કરવું પડશે. 6 ને 5 11, 11,500. 11,000, 9,500. ચેક કરી લઈએ આપણે એકવાર. 11,500, 11,000 ને 9,500. 11,500, 11,000, 9,500 પતી ગયું. અહીં લખી દેવાનું કુલ. અહીંયા આવશે આખરની શિલ્લક. અહીં લખી દઈશું આપણે કુલ એ. ચાલો કરો. પહેલાનું ટોટલ કેટલું થશે? 7,500 વત્તા 9,000 વત્તા 33,000. અહીં થશે 49,500. ચલો અહીંયા કરો. કેટલા થાય? 2,500, 18,900, 250, 32,50, 11,500, 26,400, 49,500, 23,100. આખાની રોકડ શિલ્લક 23,100 આવે છે. ચેક કરી લઈએ.
અહીંયા ભૂલ છે 36,400 આવશે સ્ટુડન્ટ. અહીં કેટલા આવશે 36,400. ચાલો તો 36,400 માઇનસ 49,500 એટલે અહીંયા ત્યાં 13,100 આવે સ્ટુડન્ટ. કેટલા 13,100. 13,100 જોઈ ભૂલ પકડાઈ જાય ને આપણી 13,100. તો અહીંયા કેટલા આવશે બોલો તો 13,100. તો 13,100 પછી 8,500 35 અહીંયા આવશે 56,600. કરો ચાલો કેટલા થાય 22,50 22,500 250 27,50 અને 11,000 38,750 માઇનસ કરો 56,600 17,850 બરાબર છે. તો અહીંયા આવી જશે સ્ટુડન્ટ કેટલા 17,850. એ 17,850 આપણે અહીંયા લખીએ 17,850. ચાલો કરો વત્તા કેટલા 8,000 વત્તા કેટલા 33,000. 17,850 પછી 8,000 વત્તા 33,000 લઈ જાય 58,850. અહીંયા કરીએ 17,50 20,250 250 22,50 અને 950. મજૂરી 9,500 હશે 9,500 34,000. 34,000 માંથી આપણે માઇનસ કરીએ 58,850 તો 24,850 24,850 યસ અહીંયા આવશે 24,850. તો જો સ્ટુડન્ટ આ દાખલો આ ટાઈપનો દાખલો પૂછે તો એકદમ સહેલો કેમ કે એકદમ જ ઈઝી દાખલો હતો બરાબર એકદમ મસ્ત થઈ જાય. ખાલી તમારે આ રીતની ગણતરી દર્શાવવી પડે એકદમ વ્યવસ્થિત તો તમારા માર્ક્સ તમને મળે બરાબર. તો આપણો દાખલો તો એકદમ સહેલો હતો બરાબર છે. તો ચાલો સ્ટુડન્ટ આવજો બાય બાય. કેમ છો વિદ્યાર્થી મિત્રો ઈ અભ્યાસ ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ આજે આપણે એક મોસ્ટ આઈએમપી દાખલાનું સોલ્યુશન કરીશું. તો ચાલો સ્ટુડન્ટ જો દાખલામાં શું કીધું છે તો દાખલામાં કીધેલું છે સ્ટુડન્ટ કે પ્લાસ્ટિકના રમકડાનું ઉત્પાદન કરતી ફેક્ટરી 40% ક્ષમતા પર કામ કરે છે અને દર મહિને 10,000 રમકડાનું ઉત્પાદન કરે છે. સ્ટુડન્ટ આ પહેલું વાક્ય બહુ મહત્વનું છે કે પ્લાસ્ટિકના રમકડાનું ઉત્પાદન કરતી જે ફેક્ટરી જે છે ને એ 40% ક્ષમતા પર કામ કરે છે બરાબર. એટલે એની ઉત્પાદન શક્તિ જે છે ને એ 40%ની છે બરાબર અને દર મહિને 10,000 રમકડાનું ઉત્પાદન કરે છે. આનો મતલબ એવો થયો સ્ટુડન્ટ કે જો તમે 40% ઉત્પાદન શક્તિએ કામ કરો તો તમે 10,000 રમકડા બનાવી શકો છો બરાબર. હાલમાં રમકડા દીઠ પડતરની વહેંચણી નીચે મુજબ છે. તમારા દાખલામાં કીધું છે માલ સામાન 10 રૂપિયા છે, મજૂરી 3 રૂપિયા, પરોક્ષ ખર્ચ રૂપિયા 5 છે, એમાં 60% સ્થિર છે. પછી વેચાણ કિંમત રૂપિયા 20. જો ફેક્ટરીમાં 50% ક્ષમતા પર કામ કરવાનું નક્કી કરવામાં આવે તો વેચાણ કિંમત 3% ઘટી જાય છે. 90% ક્ષમતા પર વેચાણ કિંમત 5% ઘટે છે અને માલ સામગ્રીની કિંમતમાં સમાન ઘટાડો થાય છે. તમારે 40%, 50% અને 90% ક્ષમતાના ઉપયોગ પર નફો નુકસાન દર્શાવતું પત્રક તૈયાર કરવાનું છે. તો સ્ટુડન્ટ આ દાખલો કઈ રીતે કરી શકાય તો જો સૌથી પહેલા તો તમારા દાખલામાં શું કીધેલું તે સમજીએ. તો દાખલામાં એવું કીધું છે સ્ટુડન્ટ કે જો તમે 40% ક્ષમતાએ કામ કરો. કેટલી ક્ષમતાએ 40%. સ્ટુડન્ટ દાખલામાં તમને કેવું કીધું છે કે જો તમે 40% ક્ષમતાએ કામ કરો બરાબર છે તો તમારું ઉત્પાદન કેટલું થાય છે તો 40% ક્ષમતાએ તમે 10,000 રમકડાનું ઉત્પાદન કરી શકો છો બરાબર. આવું તમારા દાખલામાં કહી દીધું છે કે જો તમે 40% ક્ષમતાએ કામ કરો તો 10,000 રમકડાનું ઉત્પાદન થાય છે. હવે તમે વિચારો કે તમારે કઈ ક્ષમતા પર કામ કરવાનું છે તો કે 50% ક્ષમતા પર કામ કરવાનું છે. તો તમારે લખવાનું 40% એ 10,000 થાય તો 50% ક્ષમતાએ જો આપણે કામ કરીએ તો આપણે કેટલા રમકડાનું ઉત્પાદન કરી શકીએ બરાબર છે. તો અહીંયા તમારે શું કરવાનું ક્રોસ ગુણાકાર 50 ગુણ્યા કેટલા 10,000. તો અહીંયા તમારે લખી દેવાનું સ્ટુડન્ટ 50 ગુણ્યા કેટલા 10,000 અને છેદમાં તમારે કેટલા લખી દેવાના સ્ટુડન્ટ 40. ચાલો તો હવે આપણે કરીએ સ્ટુડન્ટ તો આપણો આન્સર કેટલો આવશે જો. તો શું કરવાનું 10,000 ગુણ્યા કેટલા કરવાના 50 ભાગ્યા કેટલા કરવાના 40 બરાબર. તો 12,500. તો અહીંયા 12,500 રમકડા થશે બરાબર. તો અહીંયા લખી દેવાનું રમકડા.
ચાલો ત્યાર પછી આગળ જોઈએ સ્ટુડન્ટ આપણે હવે તમને કીધું છે 90% ક્ષમતા બરાબર છે તો પાછું આ જ પદ તમારે મૂકવાનું કે જો 40% ઉત્પાદન શક્તિએ કામ કરવામાં આવે 40% ઉત્પાદન શક્તિએ કામ કરવામાં આવે તો 10,000 રમકડાની જરૂર પડે બરાબર તો 90% ક્ષમતાએ જો કામ કરવામાં આવે 90% ક્ષમતાએ બરાબર છે તો કેટલા રમકડાની જરૂર પડે ચાલો તો 10,000 ગુણ્યા 90 છેદમાં કેટલા કરવાના 40 તો કરો સ્ટુડન્ટ કેટલા થશે કેટલા રમકડા થશે તો અહીંયા 10,000 ગુણ્યા કેટલા કરી દેવાના તમારે 90 કરી દેવાના ભાગ્યા કેટલા કરી દેવાના 40 તો સ્ટુડન્ટ અહીંયા થશે 22,500 રમકડા 22,500 રમકડા ચાલો હવે આપણે પરિવર્તનશીલ અંદાજપત્ર બનાવીએ તો અહીંયા તમારે હેડિંગ આપી દેવાનું હેડિંગ આપતા પહેલા આપણે એક કોષ્ટક બનાવી દઈએ સ્ટુડન્ટ આ રીતે તમારે કોષ્ટક બનાવી દેવાનું આના પાછા 2 ભાગ કરવાના સ્ટુડન્ટ આના કેટલા ભાગ કરવાના 2 ભાગ આ રીતે આના પણ 2 ભાગ થશે અને આના પણ 2 ભાગ થશે બરાબર હવે અહીંયા શું કરવાનું જો સૌથી પહેલા તમારે લખી દેવાનું સ્ટુડન્ટ પરિવર્તનશીલ અંદાજપત્ર પરિવર્તનશીલ અંદાજપત્ર ચાલો થઈ ગયો હવે જો પરિવર્તનશીલ અંદાજપત્ર જે બનાવવાનું છે તો અહીંયા તમારે હેડિંગ આપી દેવાનું સ્ટુડન્ટ વિગત કેટલા ટકાનું આપણે પરિવર્તનશીલ અંદાજપત્ર બનાવવાનું છે 40%, 50% અને 90%. તો પહેલા આપણે કરીએ સ્ટુડન્ટ 40% માટે તો 40% એ કેટલા રમકડા બને છે તો 40% એ 10,000 રમકડા બને છે પછી આપણે વાત કરીએ સ્ટુડન્ટ 50%ની 50% એ કેટલા રમકડા બનશે બોલો તો 12,500 રમકડા બનશે અને છેલ્લે સ્ટુડન્ટ આપણે 90%ની વાત કરીએ 90% એ 22,500 રમકડા બનશે બરાબર છે ચાલો હવે અહીંયા તમારે શું લખવાનું સ્ટુડન્ટ એકમ દીઠ પડતર કઈ એકમ દીઠ પડતર અહીંયા એકમ દીઠ પડતર લખવાની અહીંયા કુલ પડતર લખવાની બરાબર છે અહીંયા તમારે લખી દેવાનું એકમ દીઠ પડતર ને અહીંયા તમારે લખવાનું કુલ પડતર બરાબર અહીંયા તમારે શું હેડિંગ આપવાનું એકમ દીઠ પડતર અને અહીંયા તમારે લખવાનું કુલ બરાબર બોલો આટલું ક્લિયર થઈ ગયું હવે સ્ટુડન્ટ શું કરવાનું તો કે જો તમારો જે દાખલો છે દાખલામાં 40%ની માહિતી તમને આપી દીધેલી છે બરાબર તો સૌથી પહેલાં 40%નું પડતરનું પત્રક તમે તૈયાર કરી નાખો ત્યારે એની પછી 50% ને 90%નું તમારે જાતે બનાવવાનું તો શું કીધેલું દાખલામાં જોઈ લો દાખલામાં વાત કરીએ તો સ્ટુડન્ટ અહીંયા તમને કીધું છે માલ સામાન કેટલા રૂપિયા છે 10 તો અહીંયા તમારે સૌથી પહેલાં લખી દેવાનું સ્ટુડન્ટ માલ સામાન અહીંયા તમારે લખી દેવાનું માલ સામાન તમારા દાખલામાં જો એકમ દીઠ પડતર કેટલા રૂપિયા છે 10 રૂપિયા છે કે નહીં જો અહીંયા 10 રૂપિયા તો 10 રૂપિયા અને અહીંયા કેટલા એકમો છે 10,000 એટલે 1 લાખ રૂપિયાની કુલ પડતર થઈ ઓકે ચાલો ત્યાર પછી આગળ વાંચીએ સ્ટુડન્ટ શું કીધું છે મજૂરી કેટલા રૂપિયા છે 3 રૂપિયા તો અહીંયા આપણે લખી નાખવાનું સ્ટુડન્ટ મજૂરી તો મજૂરી 3 રૂપિયા 3 ગુણ્યા 10 એટલે 30,000 રૂપિયા થશે મજૂરી ચાલો મજૂરી પછી આગળ આપણે જોઈએ સ્ટુડન્ટ પરોક્ષ ખર્ચ રૂપિયા કેટલા છે 5 રૂપિયા છે જો પરોક્ષ ખર્ચ 5 રૂપિયા છે એમાં 60% સ્થિર છે તો આપણે શું કરવાનું સ્ટુડન્ટ અહીંયા હેડિંગ આપી દેવાનું પરોક્ષ ખર્ચ હવે આ જે પરોક્ષ ખર્ચ છે ને એમાં 2 ભાગ પાડી દેવાના એક ભાગનું નામ આપી દેવાનું તમારે સ્થિર અને બીજા ભાગનું નામ તમારે આપી દેવાનું ચલિત બરાબર એક સ્થિર ખર્ચ એક ચલિત ખર્ચ હવે તમે ધ્યાનથી જુઓ સ્ટુડન્ટ તમારા દાખલામાં અહીંયા શું કીધું પરોક્ષ ખર્ચ 5 રૂપિયા છે એ 5 રૂપિયામાંથી 60% સ્થિર તો 5 ના 60% કરો 6 5 30 એટલે 3 રૂપિયા 3 રૂપિયા કેવા છે સ્થિર તો 2 રૂપિયા કેવા થાય ચલિત બોલો આટલું ક્લિયર થયું
તમારા દાખલામાં જ કીધું છે ને કે પરોક્ષ ખર્ચ કેટલા રૂપિયા 5 રૂપિયા છે. 5 રૂપિયામાંથી 60% સ્થિર છે એટલે 5 ના 60% કરો એટલે કેટલા 3 રૂપિયા થાય. 5 6 30 એટલે 3 રૂપિયા થાય. તો ચલિત 2 રૂપિયા. તો હવે કરો 10 ગુણ્યા 3 એટલે 30,000. 10 ગુણ્યા 2 એટલે 20,000. ચલો થઈ ગયું. પરોક્ષ ખર્ચ આવી ગયો. પછી જો પરોક્ષ ખર્ચ પછી તમારા દાખલામાં વહીવટી ખર્ચા કે એવું કશું કંઈ કીધું નથી. અંદર કીધું વેચાણ કિંમત રૂપિયા 20. જો ફેક્ટરીમાં 50% ક્ષમતા પર કામ કરવાનું નક્કી કરવામાં આવે તો વેચાણ કિંમત 3% ઘટી જાય છે. 90% ક્ષમતા પર વેચાણ કિંમત 5% ઘટે છે અને માલ સામાનની કિંમતમાં સમાન ઘટાડો થાય છે. તમારે 40%, 50% અને 90%. હવે કશું જ કંઈ કીધું છે નહીં સ્ટુડન્ટ, ખાલી આટલું જ કીધું છે બસ. બરાબર છે. વેચાણ ખર્ચ બી નહીં કીધા, વહીવટી ખર્ચા પણ નથી કીધા, એટલે તમારે અહીંયા શું કરી દેવાનું. હવે આનું ટોટલ કરીએ આપણે એટલે તમને શું મળી જશે સ્ટુડન્ટ? કુલ પડતર. આ તમારી શું કહેવાશે? કુલ પડતર. બરાબર. કુલ પડતરમાં તમારે નફો શું કરી દેવાનો સ્ટુડન્ટ? પ્લસ. તમે નફો પ્લસ કરો સ્ટુડન્ટ તો તમને શું મળી જશે બોલો? બરાબર. એટલે તમને મળી શું જાય બોલો? તો હવે તમને અહીંયા મળી જશે સ્ટુડન્ટ વેચાણ. તો કેવી રીતે કરવાનું સ્ટુડન્ટ? જો તમને વેચાણ કિંમત આપી દીધેલી હશે કદાચ, માલ સામાન 10 રૂપિયા, મજૂરી 3 રૂપિયા, પરોક્ષ ખર્ચ 5 રૂપિયા, વેચાણ કિંમત રૂપિયા. જો વેચાણ કિંમત રૂપિયા 20, જો ફેક્ટરીમાં જો વેચાણ કિંમત તમને આપી દીધી છે સ્ટુડન્ટ કેટલા રૂપિયા? 20 રૂપિયા. તો વેચાણ કિંમત 20 રૂપિયા આપી દીધી તો 20 ગુણ્યા 10,000 કરો એટલે 2 લાખ થશે સ્ટુડન્ટ. કેટલા? 2 લાખ. ચાલો હવે આપણે ટોટલ કરીએ સ્ટુડન્ટ. કેટલા છે અહીંયા? 1 લાખ વત્તા 30,000 વત્તા 30,000 વત્તા 20,000. એટલે સ્ટુડન્ટ અહીંયા તમારે આવશે 1,80,000. 1,80,000 ભાગ્યા 10 કરો એટલે સ્ટુડન્ટ અહીંયા થાય 18. એટલે નફો કેટલો? કુલ પડતર 18 રૂપિયા, વેચાણ 20 રૂપિયા એટલે 2 રૂપિયા તમને નફો મળે. તો 2 ગુણ્યા 10 20,000 રૂપિયા. બોલો આટલું ક્લિયર થઈ ગયું? તો કે હા સર ક્લિયર થઈ ગયું. હવે તમારે 50% અને 90%નું પડતરનું પત્રક બનાવવાનું. તો કેવી રીતે? તો દાખલામાં વાંચો. જો શું કીધું છે? 50% ક્ષમતા પર કામ કરવાનું નક્કી કરવામાં આવે તો વેચાણ કિંમત 3% ઘટી જાય. જો તમે 50% ક્ષમતાએ કામ કરો તો તમારી જે વેચાણ કિંમત 20 રૂપિયા છે એમાં કેટલાનો ઘટાડો થાય બોલો? તો વેચાણ કિંમત 3% ઘટી જાય છે. તો 3% ઘટાડી દો તો 20 - 3%. એટલે સ્ટુડન્ટ અહીંયા થઈ જશે 19.4. તો 19.4 ગુણ્યા કેટલા કરવાના? 12,500. તો સ્ટુડન્ટ અહીં થશે 2,42,500. ઓકે ચાલો આગળ જોઈ લો. શું કીધેલું છે? 90% ક્ષમતા પર વેચાણ કિંમત 5% ઘટે છે. હવે 90% ક્ષમતા પર વેચાણ કિંમત 5% ઘટી જાય છે તો 20 - 5% તમે કરો સ્ટુડન્ટ એટલે અહીંયા થઈ જશે તમારે કેટલા? 19. તો 19 ગુણ્યા કેટલા કરવાના? 22,500. તો સ્ટુડન્ટ અહીં થશે 4,27,500. બોલો આટલું ક્લિયર? તો કે હા સર. હજુ કંઈ તમને કીધું છે? તો કે હા. અને માલ હવે અહીંયા છે ને એક પ્રોબ્લેમ એ છે, અહીંયા જો આખું વાક્ય શું છે? 90% ક્ષમતા પર વેચાણ કિંમત 5% ઘટે છે અને માલ સામાનની કિંમતમાં સમાન ઘટાડો થાય. હવે માલ સામાનની કિંમતમાં સમાન ઘટાડો થાય એનો મતલબ શું થાય? જો આ વાક્ય છે ને આ દાખલામાં પ્રોબ્લેમ તો આ એ જ છે, કંઈક તમને ખબર ના પડે. માલ સામાનની કિંમતમાં સમાન ઘટાડો થાય છે એટલે કે વેચાણ કિંમતમાં જેટલો ઘટાડો થયો માલ સામાનની કિંમતમાં પણ એટલો જ ઘટાડો થાય. તો અહીંયા જો અહીંયા તમારો જે વેચાણ કિંમત હતી અહીં વેચાણ કિંમતમાં કેટલાનો ઘટાડો થયો? 3%. અને અહીંયા વેચાણ કિંમતમાં કેટલાનો ઘટાડો થયો? 5%. તો અહીંયા માલ સામાન પણ તમારો કેટલો ઘટશે? અહીંયા માલ સામાન 3% ઘટશે, અહીંયા માલ સામાન 5% ઘટશે. તો 10 રૂપિયા છે, 10 - 3% આપણે કરીએ સ્ટુડન્ટ તો અહીંયા તમારી માલ સામાન કેટલો થઈ જશે? 9.7. અને પેલી બાજુ જો સ્ટુડન્ટ કેટલા રૂપિયા છે? 10 - કેટલા ટકા કરવાના? 5% કરવાના. તો 5% માઇનસ કરો તો અહીં થશે 9.5. બોલો આ ખબર પડી કે ના ખબર પડી? તો તમારા દાખલામાં કીધું છે કે માલ સામગ્રીની કિંમતમાં સમાન ઘટાડો થાય છે. સમાન ઘટાડો એટલે વેચાણ કિંમતમાં જેટલાનો ઘટાડો થાય છે બરાબર માલ સામાનની કિંમતમાં પણ એટલાનો ઘટાડો થાય છે. ચાલો તો હવે આપણે કરીએ સ્ટુડન્ટ કેટલા થાય? 12,500 ગુણ્યા 9.7. તો સ્ટુડન્ટ અહીં આવશે 1,21,250. એવી રીતે પેલી બાજુ આપણે કરીએ 9.5 ગુણ્યા કેટલા? 22,500. તો સ્ટુડન્ટ અહીં આવશે
13,750. ચલો મજૂરી વિશે દાખલામાં કશું જ નથી કીધું સ્ટુડન્ટ, એટલે મજૂરી અહીંયા પણ 3 રૂપિયા ને અહીંયા પણ 3 રૂપિયા જ રહેશે. તો કરો 12,500 ગુણ્યા 3 કરીએ આપણે, તો અહીંયા 37,500 થશે. આ બાજુ આપણે કરીએ સ્ટુડન્ટ તો 22,500 ગુણ્યા કેટલા કરવાના? 3 કરવાના, એટલે 67,500 થશે. બરાબર. એ જ રીતે આપણે પરોક્ષ ખર્ચમાં જોઈએ તો પરોક્ષ ખર્ચમાં જે સ્થિર ખર્ચ છે ને, સ્થિર ખર્ચ, એ સ્થિર ખર્ચની કુલ રકમ સરખી રહેશે. એટલે અહીં 30,000 છે તો અહીંયા 30,000 જ આવશે, અહીંયા પણ 30,000 જ આવશે. અને આ ચલિત ખર્ચ છે એનો એકમ દીઠ ખર્ચો સેમ રહેશે, એટલે કે 2 રૂપિયા અને 2 રૂપિયા. તો 12,500 ગુણ્યા 2 કરીએ એટલે 25,000, અને 22,500 ગુણ્યા આપણે 2 કરીએ એટલે અહીં થશે 45,000. ચલો તો અહીંયા આપણે કરીએ 1,21,000. અહીંયા જો આ 30,000 ને 12,500 વડે ભાગવા પડશે, 30,000 ભાગ્યા 12,500, તો સ્ટુડન્ટ અહીંયા આવશે 2.4. આ બાજુ પણ આપણે કરીએ, કેટલા છે? 30,000 ભાગ્યા કરી નાખો સ્ટુડન્ટ, કેટલા? 22,500, તો સ્ટુડન્ટ અહીં થશે 1.33. ચાલો હવે આપણે ટોટલ કરીએ. 1,21,250, 1,21,250, 37,500 વત્તા 30,000 વત્તા 25,000, તો સ્ટુડન્ટ અહીં થશે 2,13,750. હવે એમાંથી આ માઇનસ કરી નાખો સ્ટુડન્ટ, 2,42,500, તો તમને નફો મળી જાય સ્ટુડન્ટ 28,750. 28,750 ભાગ્યા કરી નાખો 12,500, તો અહીંયા થશે સ્ટુડન્ટ 2.3. બરાબર. હવે ટોટલ કરો કેટલા? 9.7 વત્તા 3 વત્તા 2.4 વત્તા 2, 17.1. ચાલો એ જ રીતે આ બાજુ આપણે કરીએ સ્ટુડન્ટ, કેટલા છે? 2,13,750 વત્તા 67,500 વત્તા 30,000 વત્તા 45,000, તો સ્ટુડન્ટ અહીંયા થશે 3,56,250. એમાંથી માઇનસ કરો સ્ટુડન્ટ 4,27,500, તો 71,250. બરાબર. હવે આનું ટોટલ કરી જોઈએ આપણે, કેટલા છે? 9.5 છે ને, વત્તા કેટલા? 3 વત્તા 1.33 વત્તા 2, તો સ્ટુડન્ટ અહીં થશે 58.83 માઇનસ 19 એટલે 3.17. બરાબર. તો આ રીતે તમારો આખો દાખલો ગણાય સ્ટુડન્ટ. જો દાખલો છે ને હતો ટૂંકો, આ 14 માર્ક્સમાં બી પૂછાઈ શકે અને 8 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. મોસ્ટ IMP છે, આવો દાખલો કદાચ પૂછાય તમારી પરીક્ષામાં. બરાબર. તો ખાસ ધ્યાન આપજો. તો ચાલો સ્ટુડન્ટ, આવજો. બાય બાય. કેમ છો વિદ્યાર્થી મિત્રો? એ અભ્યાસોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ, આજે આપણે પરિવર્તનશીલ અંદાજપત્રનો એક મહત્વના દાખલાનું સોલ્યુશન કરીશું. તો સ્ટુડન્ટ અહીંયા જુઓ, નીચેના વાર્ષિક આંકડાઓ ક્રેડે કંપનીના છે અને આ જે માહિતી આપી છે બધી લાખમાં આપેલી છે સ્ટુડન્ટ. બરાબર છે. અહીં કીધું છે વિગત, પેલી બાજુ કીધું છે રૂપિયા લાખમાં. સ્થિર ખર્ચા છે પગાર, ભાડું અને વેરો, અને પછી છે ઘસારો. એટલે 3 ખર્ચા તમારા સ્થિર જ રહેશે. એક તો પગાર, ભાડું અને વેરો અને ઘસારો. આ 3 ખર્ચા બદલાવાના નથી. ત્યાર પછી તમને અર્ધચલિત ખર્ચા કીધા છે. કેટલા ટકાની ક્ષમતાએ? 50%ની ક્ષમતાએ. તો સમારકામ અને જાળવણી ખર્ચ, પરોક્ષ મજૂરી ખર્ચ, બસ 2 જ છે. અને પછી ચલિત ખર્ચા કીધા છે 50% ક્ષમતાએ, માલ સામાન અને મજૂરી. હવે દાખલામાં એવું કીધું છે, ધારણા કરો કે સ્થિર ખર્ચા ઉત્પાદનના તમામ સ્તરે સમાન રહેશે. તમને એવું કીધેલું છે કે સ્થિર ખર્ચા છે ને, તમે ગમે તેટલું ઉત્પાદન કરો કોઈ ફરક નહીં પડશે, છે એટલા ને એટલા જ રહેશે. અચલિત ખર્ચા 45% થી 65% ક્ષમતા વચ્ચે સમાન રહેશે. જો તમારી ઉત્પાદન ક્ષમતા 45 થી 65 ની વચ્ચે હોય તો અચલિત ખર્ચા નહીં બદલાય. પછી તમને કીધેલું છે કે 65% થી 80% ક્ષમતા વચ્ચે 10% વધશે અને 80% થી 100% ક્ષમતા વચ્ચે 20% વધશે. અને પછી કીધેલું છે 60% અને 100% ક્ષમતા માટે પરિવર્તનશીલ બજેટ બનાવો. તો અહીંયા આપણે લખી દઈશું પરિવર્તનશીલ. અહીંયા સૌથી પહેલા લખી નાખીશું, શું લખી નાખીશું? પરિવર્તનશીલ અંદાજપત્ર. તો અહીંયા હું લખીશ વિગત. બરાબર. ત્યાર પછી કેટલા ટકાની ક્ષમતા છે? 60%. તો અહીંયા 60%ની ક્ષમતાએ અને બીજી કેટલી ક્ષમતાએ કામ કરવાનું છે? 100%ની ક્ષમતાએ આપણે કામ કરવાનું છે. બરાબર.
હવે આપણે જે પરિવર્તનશીલ અંદાજપત્ર બનાવતા હતા તો પહેલા આપણે શું કરતા હતા? માલ સામાન લખતા હતા, મજૂરી લખતા હતા, એટલે પછી પ્રાથમિક વળતર મળે, પછી કારખાનાના ખર્ચા લખતા હતા, પછી ઓફિસના ખર્ચા લખતા હતા, પછી વેચાણ વિતરણ ખર્ચા લખતા હતા, અને પછી આપણે વેચાણમાંથી પડતર મળે, પછી એમાં નફો પ્લસ કરીએ એટલે વેચાણ મળે. પણ અહીંયા એવું કશું કઈ આપ્યું છે નહીં, બરાબર છે? બધું અલગ અલગ છે. સ્થિર ખર્ચા અલગ આપેલા છે, ચલિત ખર્ચા અલગ છે, અને ચલિત ખર્ચા. તો આપણે શું કરીએ? સિમ્પલ લખી નાખીએ તોય ચાલે, જેવું આપ્યું છે એવું લખી નાખીએ તોય ચાલે. જેમ કે અહીંયા હું તમને એવું કહી દઉં કે ભાઈ સ્થિર ખર્ચ, સ્થિર ખર્ચ, તો સ્થિર ખર્ચનું અહીંયા હેડિંગ આપી દઉં અને પછી સ્થિર ખર્ચ લખી નાખું. કયો કયો સ્થિર ખર્ચ છે? તો કે પગાર ખર્ચ. બીજા નંબર પણ કોણ છે? ભાડું અને વેરો. તો અહીંયા લખી નાખું ભાડું અને વેરો, વેરો. અને ત્રીજું છે સ્ટુડન્ટ ઘસારો. આ ઘસારો લખી નાખીશ આ રીતે, તો એ ચાલશે. હવે તમને એવું કીધેલું છે કે જે સ્થિર ખર્ચા છે ઉત્પાદનની સપાટીમાં કેટલો વધારો ઘટાડો કરો, સ્થિર ખર્ચા એના એ જ રહેશે, બદલાવાના નથી. તો લખી નાખો જે છે તે સેમ ટુ સેમ 8.5 સોરી 9.5 9.5 એટલે 60% ની સપાટીએ પણ પગાર ખર્ચ એટલો જ રહેશે, અને ભાડું અને વેરો પણ એટલો જ રહેશે 6.6 6.6 અને ઘસારો પણ એટલો જ રહેશે 7.4 7.4. બોલો, તો સ્થિર ખર્ચ તમારો થઈ ગયો અહીંયા, બરાબર? અહીંયા જે રકમ જે છે રૂપિયા લાખમાં છે. ચાલો પછી કયા ખર્ચા આવશે? અર્ધચલિત ખર્ચા, અર્ધ ચલિત ખર્ચ. ચલો, અર્ધચલિત ખર્ચમાં તમને કયા કયા કીધા? સમારકામ અને જાળવણી. તો સમારકામ અને જાળવણી ખર્ચ, બરાબર. ત્યાર પછી શું કીધેલું છે? પરોક્ષ ખર્ચા, પરોક્ષ ખર્ચા. ચલો આપણે અર્ધચલિત ખર્ચની વાત કરીએ તો અર્ધચલિત ખર્ચ માટે શું કીધેલું છે? જો અર્ધચલિત ખર્ચા 45% થી 65% ક્ષમતા વચ્ચે કેવા રહેશે? સમાન. આપણે જે ઉત્પાદન ક્ષમતા કેટલી છે? 60%. 60% એટલે 45 અને 65 ની વચ્ચે કહેવાય? તો કે હા સર, 45 અને 65 ની વચ્ચે જ 60% કહેવાય. એનો મતલબ કે એ જે ખર્ચા છે એ સેમ જ રહેશે, એટલે આ જે ખર્ચા છે બદલાવાના નથી. તમારા દાખલામાં કીધું છે, તમારા દાખલામાં શું કીધેલું છે? 45% અને 65% વચ્ચે તમારો અર્ધચલિત ખર્ચો બદલાશે નહીં, બરાબર. હવે સ્ટુડન્ટ તમે કેટલા ટકાની સપાટીએ કામ કરો છો? 100%. તો તમારા દાખલામાં આગળ શું કીધેલું છે? 65% થી 80% ક્ષમતા વચ્ચે 10% વધશે અર્ધચલિત ખર્ચો. અર્ધચલિત ખર્ચો કેટલા ટકા વધે છે? 10%. પણ ક્યારે? 65% અને 80% ની વચ્ચે હોય ત્યારે. પછી કીધું છે 80% થી 100%. 80% થી 100% ક્ષમતા વચ્ચે 20% વધશે. 80% થી 100% એટલે 100% પણ લઈ લેવાના. તો અહીંયા આપણે કેટલા ટકા છે? 100%. એટલે એનો મતલબ કે આ જે ખર્ચો છે એમાં કેટલાનો વધારો થશે? 20% નો વધારો થશે. કેટલાનો વધારો? 20%. 3.5 વત્તા 20%. તો અહીંયા થશે સ્ટુડન્ટ 4.2 ને 7.9 વત્તા 20%. અહીં થશે 9.48. પતી ગયું સ્ટુડન્ટ. ત્યાર પછી કયા ખર્ચા આવશે? ચલિત ખર્ચા. ચલિત ખર્ચા તો બદલાય સ્ટુડન્ટ. ચલિત ખર્ચા, ચલિત ખર્ચા તો હંમેશા શું થઈ જાય? બદલાય જ. તો પહેલા શું કીધેલું છે? માલ સામાન. માલ સામાન કેવી રીતે કરવાનું? જો માલ સામાનની હું તમને ગણતરી કરીને બતાવું. પહેલા 60% ની આ જે માલ સામાન છે ને 21.7 એ કેટલા ટકાનો છે? 50%નો. તો હું એવી રીતે લખી નાખું છું. સિમ્પલ વસ્તુ આ રીતે આપણે ગણતરી કરીએ કે માલ સામાન કેટલો છે? 21.7. આ કેટલા ટકાની સપાટીએ છે? 50%. 50% ની સપાટીએ હોય તો 50% વડે શું કરી નાખવાનું? એને ભાગાકાર. અને કેટલાની સપાટી આપણે શોધવાનો છે? 60. તો ગુણ્યા કેટલા કરી દેવાના? 60. એટલે તમને અહીંયા મળી જાય. તો 21.7 ગુણ્યા 60 ભાગ્યા 50. સ્ટુડન્ટ અહીંયા થશે 26.04. બરાબર. અને 100% ની સપાટી આપણે કરવું હોય તો પણ 21 કેટલા થાય? 7 ભાગ્યા 50 તો ખરા જ. આપણે કેટલાની સપાટી કામ કરીએ છીએ? 100. તો 21.7 ડબલ 43.4
પછી કોણ આવશે સ્ટુડન્ટ? મજૂરી. પછી આપણે લખીએ મજૂરી. મજૂરીમાં પણ એવું કરીશું, 60% માટે આપણે ગણતરી કરીએ તો કેટલા છે? 20.4. આ 20.4 એ કેટલા ટકાની સપાટીએ છે? 50. તો 50% ની સપાટીએ આટલા, તો 60% ની સપાટીએ કેટલા? તો કરો 20.4 ગુણ્યા 60/50. તો અહીંયા આવશે 20.4 ગુણ્યા 60/50. તો 24.48. 24.48. અને 100% ની સપાટી એટલે એના ડબલ 40.8. ચાલો હવે આપણે ટોટલ કરી નાખીએ. કેટલા છે? 9.5 વત્તા 6.6 વત્તા 7.4 વત્તા 3.5 વત્તા 7.9 વત્તા 26.004 વત્તા 24.48. જવાબ ચેક કરી લઈએ આપણે. યસ, બરાબર છે. આપણો જવાબ આવે છે. આને કહેવાય કુલ પડતર. કુલ પડતર. ઓકે, ચાલો આ બાજુ કરીએ આપણે. 9.5 પછી 6.6 7.4 4.2 9.48 43.4 40.8 121 યસ, એ પણ આવી ગયું. બરાબર. તો સ્ટુડન્ટ અહીંયા આપણો આખો દાખલો થઈ ગયો છે. જો મસ્ત રીતે બસ તમારે આટલું જ કરવાનું હતું અને પૂરા માર્ક્સ લેવાના હતા. અહીંયા તમારે 50%ની સપાટીએ કશું બનાવવાનું નતું કીધું. જો તમારે બનાવવું હોય તો બનાવી શકો છો, પણ અહીં 60 અને 100%ની સપાટીનું જ કીધેલું હતું એટલે મેં બે સપાટી બનાવી. બરાબર છે. તો ચાલો સ્ટુડન્ટ આવજો, બાય બાય.